આગળ વાત કરીએ તો નવસારીના બોરિયાજ ટોલ નાકા મુદ્દે સ્થાનિક વાહન ચાલકોને મોટી રાહત મળી। સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળી છે। સ્થાનિકોના વિરોધ બાદ પ્રશાસને નિર્ણય લીધો। હવે સ્થાનિક વાહન ચાલકો પાસેથી કોઈપણ ટોલ ટેક્સ વસૂલવામાં નહીં આવે। GJ21 પાસિંગના વાહનોને ટોલ ટેક્સમાંથી રાહત મળશે। 1 મેથી સ્થાનિકો પાસેથી ટેક્સ ઉઘરાવતા વિરોધ થયો હતો। હવે ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાતા કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આભાર માન્યો છે। અનંત પટેલ બોલ્યા, આંદોલનની ચીમકીને કારણે ટોલ લેવાનું બંધ કરાયું છે। જો ટોલ લેવાનું ચાલુ કરાશે તો ફરી આંદોલન કરીશું। નવસારી જિલ્લાના બોરિયાજ ટોલ ટેક્સ પર GJ21 એટલે કે નવસારી જિલ્લાના તમામ વાહનો પર ટોલ ટેક્સ લેવાનું 1લી તારીખથી નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ આદરણીય કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજીને પત્ર લખ્યા બાદ અને બીજા પણ નાકર સમિતિ જેવા ખેડૂતોએ પણ એનો વિરોધ કર્યો હતો, કલેક્ટરને મળ્યા હતા અને અમારા આંદોલન કરીશું એવી ચીમકીના કારણે આજે ટોલ ટેક્સ લેવાનું બંધ કરવામાં આવ્યું છે ગઈકાલથી। અને અમે એના માટે કેન્દ્રીય મંત્રીનો આભાર પણ માનીએ છીએ। પરંતુ જો GJ21 વાળા નવસારીના જિલ્લાના વાહનો પર ટોલ ટેક્સ લેવામાં આવશે તો ફરી અમે અમારું આંદોલન કરીશું। પરંતુ અત્યારે જે મોકૂફ રાખ્યું છે તે બદલ સૌનો આભાર।